અસામાજિક તત્વોએ પાઘડીની પણ લાજ ના રાખી. આ શબ્દો છે આંતરરાષ્ટ્રીય જાટ સંસદના જે આગેવાન છે એમના, અને આ શબ્દો એટલા માટે કહેવામાં આવી રહ્યા છે કારણ કે હવે જે આખો કિસ્સો સામે આવ્યો હતો ચૌધરી સમાજના વૃદ્ધને મારવાનો, આ કિસ્સાને લઈને હવે આંતરરાષ્ટ્રીય જાટ સંસદ પણ મેદાને આવી ગયું છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ ચૌધરી સમાજનો જે કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં ચૌધરી સમાજના આગેવાન અને વૃદ્ધ એમને જે મારવામાં આવી રહ્યો હતો એવો એક વિડીયો પણ વાયરલ થયો. એમની પાસે માફી પણ મંગાવવામાં આવી. પરંતુ આ તમામ બાબતોને લઈને હવે ચૌધરી સમાજ મેદાને આવી ગયું છે અને ચૌધરી સમાજની સાથે સાથે હવે જે આંતરરાષ્ટ્રીય ચૌધરી સમાજના જે આગેવાનો છે એ પણ હવે મેદાને આવી રહ્યા છે અને એવી વાત કરવામાં આવી રહી છે કે આ અસામાજિક તત્વોએ કોઈ પણ સમાજ ના હોય પરંતુ આવી રીતે જો કોઈ કૃત્ય કરતો હોય તો પછી એ એક સમાજ માટે લાયક નથી. આવા અસામાજિક તત્વોએ જે સમાજના આગેવાન છે એમની પણ લાજ ના રાખીને એની સાથે સાથે સમાજના આગેવાનની પાઘડીની પણ લાજ ના રાખી. અને હવે આ તમામ બાબતને લઈને આંતરરાષ્ટ્રીય જાટ સંસદના આગેવાન દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ. जय मां अरबुदा, जय वीर तेजाजी महाराज, जय महाराजा सूरजमल. नमस्कार साथियों, मैं मनु चौधरी दांतल, राष्ट्रीय अध्यक्ष अंतर्राष्ट्रीय जाट संसद. साथियों, हमारे अंजना चौधरी जाट समाज के एक बड़े बुजुर्ग जो कि गुजरात के पाटन जिले में रहते हैं, जिनका नाम अजमल भाई चौधरी है, उनके साथ अभी 4 दिन पहले कुछ गुंडई किस्म के लड़कों ने उनका अपहरण करके उन्हें किसी स्थान पर लेकर गए और उनके साथ वहां मारपीट करी. जिस समय उनके साथ मारपीट की गई उस समय उन्होंने हमारे समाज की और हमारे क्या सभी समाजों की बड़े बुजुर्गों की जो आन बान शान पगड़ी होती है, जिसका सभी को सम्मान रखना चाहिए, जिसकी सभी को लाज रखनी चाहिए, वो पगड़ी पहने हुए उनके साथ मारपीट करी गई, जो बहुत ही दुखद और बहुत निंदनीय है. इसे, इस बदतमीजी को, इस दुर्व्यवहार को हमारा जाट समाज किसी भी कीमत पर बर्दाश्त नहीं करेगा. मैं गुजरात के पुलिस प्रशासन से ये अपील करना चाहता हूं कि आप इस विषय का संज्ञान लें और पूरे देश के जाट समाज में इस घटना को लेकर बहुत ज्यादा रोष है. मैं कहना चाहता हूं कि यदि हमारे उन बुजुर्ग की कोई गलती भी रही हो, जिस विषय से जिसके कारण उन्होंने उनके साथ ऐसा व्यवहार किया हो, तो भी ये समाज और हमारा ये कानून व्यवस्था, हमारा देश का संविधान आपको ये इजाजत नहीं देता कि आप किसी का भी अपहरण करके और उन्हें आप उनके साथ आप मारपीट करें. जो पगड़ी अजमल भाई चौधरी के सर पर थी, वो पगड़ी सभी समाजों की आन बान और शान होती है. उस पगड़ी का सम्मान रखना हमारे देश के हर एक युवा साथी का, हर एक बुजुर्ग का, सभी का दायित्व है कि हम उस पगड़ी का सम्मान रखें. અહીંયા તમે આ આગેવાનને પણ સાંભળ્યા, પરંતુ આખો મામલો શું છે? કારણ કે જ્યારથી જ વિડીયો વાયરલ થયો ત્યારથી જ એવી ચર્ચાઓ થઈ રહી છે કે આખો મુદ્દો શું છે, આનામાં થયું શું હતું. આખી બાબતને લઈને જો ચર્ચા કરવા જઈએ તો આ વિવાદ 1 થી 1.5 વર્ષ પહેલા શરૂ થયો હતો કે જ્યાં 1 વર્ષ પહેલા સુવાપુરા ગામ રાધનપુરમાં એક લગ્ન પ્રસંગ હતો ને લગ્ન પ્રસંગમાં સિનાળના મહંત અને દેવ દરબાર મહંતને સુવાપુરા ગામે બોલાવવામાં આવ્યા હતા. એ લગ્ન પ્રસંગમાં બોલાવવામાં આવ્યા હતા અને સુવાપુરા ગામમાં ગુરુનું અપમાન કરવામાં આવ્યું હોય એવી આખી બાબત સામે આવી. બીજા દિવસે આખો સમાજ ભેગા થયો અને સમાજે ભેગા થઈને ઠપકો આપવામાં આવ્યો હતો આ ભાઈ દ્વારા, જેમને મારવામાં આવ્યો છે, જેમનો વિડીયો વાયરલ થયો છે, એમના દ્વારા સમાજને ઠપકો આપવામાં આવ્યો હતો અને આપણે બીજા મહંતને બોલાવવા નહીં એવી વાત કરવામાં આવી હતી. હવે અહીંયા જે નિવેદન આપવામાં આવી રહ્યું છે એનામાં એ જ કહેવામાં આવી રહ્યું છે કે આખી બાબતને લઈને સમાજને ઠપકો આપ્યો ને એવી વાત કરી કે બીજા કોઈ મહંતને નહીં બોલાવવા, એટલે આ બાબતનો ખાર રાખીને આ ભાઈનું અપહરણ કરી અને પછી એમને મારવામાં આવ્યો ને માફી માંગતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો. હવે અહીંયા વાત એ આવી રહી છે કે બાબત કોઈ પણ હોય, બબાલ કોઈ પણ હોય, પરંતુ અહીંયા મારવામાં તો આવ્યો જ છે. એ વિડીયો પણ વાયરલ થયો છે અને વિડીયો બધાની સામે છે, તો પછી કોઈ પણ પ્રકારે કાર્યવાહી કેમ હજી સુધી કરવામાં નથી આવી રહી? આરોપીઓની કેમ ધરપકડ કરવામાં નથી આવતી?
24 કલાકનું અલ્ટિમેટમ પણ ચૌધરી સમાજ દ્વારા આપવામાં આવ્યું છે અને બીજી તરફ હવે સમાજના અનેક આગેવાનો પણ મેદાને આવી રહ્યા છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં શું થાય છે, આ આરોપીઓની ક્યારે ધરપકડ કરવામાં આવે છે અને ખાસ કરીને ચૌધરી સમાજ તો એવી પણ માંગ કરી રહ્યું છે કે આ આરોપીઓનો વરઘોડો પણ નીકાળવામાં આવે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.